ગાઈઝ મહાદેવ મહાદેવ અભી હાલ હું જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે. એ લોકો પતંગ ચગાવે છે એના બાજુવાળા. તો મેં કીધું કે હું ખાલી થઈ જાઉં અને મળવા માટે પતંગ ચગાવવા માટે. જો મને ચગાવવા આપશે તો ચગાવીશ, બાકી નહીં ચગાવું. એ રહ્યા છે 9th ફ્લોર પર, તો આપણે ઉપર જઈને મળ્યા નથી. ઉપર આવી ગઈ છું. આ છે કાવ્યા, ત્યાંથી પતંગ તો ચગતો રહી પણ ચગાવી રહી છે. આ હેન્સી છે, જરા તો આવડતો જ નહીં પતંગ ચગાવી તમારા જેમ, મને નહીં આવડતો. આ મથે બધું એના પતંગનું. જો ગાઈઝ હું તમને અહીંનો નજારો બતાડું. નજારો જો ગાઈઝ, બધી જગ્યાએ ધુમ્મસ ધુમ્મસ છે સવારની. મસ્ત લાગે ને, મસ્ત. ગાઈઝ આનાથી બી પતંગ ચગતો નથી, ક્યારનો મથી રહ્યો છે. અને આનો પતંગ ખબર નહીં કઈ છે, પણ આનો પતંગ ચગી ગયો. ખબર નહીં કયા કલરનો પતંગ છે આનો. ના એમ નામ બૂમો પાડે. અહીંયા ફાઇટિંગ ચાલુ થઈ ગઈ. આલો કાલો તો આવું ચાલતું જ રહે. આવી ગઈ છે ઘરે જઈ. અને અહીંયા મારો ભાઈ બી આવી ગયો છે ચિંગમ ખાતો ખાતો. થોબડું નહીં બતાવતો ને. અને એક આ બંને એકલા એકલા ચિંગમ ખાધી. વાંધો નહીં, હા આ દે આ નહીં બરાબર. તો હું ખાઉં છું સેન્ટ ઓફ ફ્રૂટ. અને આ ફિરકી ખાલી પકડી રાખી છે. અને આ વેદે 100 કલાકથી પતંગ ચગાવ્યા પર એક પતંગ નહીં ચગાવ્યો. પાછો કહું બીજા ધોરણથી પતંગ ચગાવતા શીખી ગયો બિચારો. અહીંયાનો પતંગ પાછો કપાઈ ગયો. અને આ બેનનો પતંગ આવો ડૉક્ટર સર્જરી વાળો ચગે પાવ નીચે આવી જાય. બસ શું કહેવું તમારું? શરમ આવે કંઈ કહેવું જ તમારું? બોલું તમારે કંઈ કહેવું છે? ના, આવી ગયું. શું આવી ગયું? તમારે કંઈ કહેવું છે? કેમ ના? કંઈક કહેવું પડે. તમારે કંઈ કહેવું છે કાવ્યન બારેમાં? અલા ભાઈ ભાઈ